ખબર કે કેટલી જાડી આવશે. ભલે બાપુ. ઠીક છે તો હવે હું રજા લઉં. તો તમારી જાન આવે ત્યાં સુધી હું અંદર જરાક આંટો મારતો હોઉં કે અંદર હાલચાલ શું છે. મારતા. પિંગલગઢથી પઢિયાના કુવાની જાન આવતી હોય પણ કેવી રીતે આવતી હોય એ જાને આવી છે રે ભાઈ જાને આવી છે યા પિંગલગઢથી જાને આવી છે
આંધળી રે જાવું મારે પરતાપ સંગની જાન મારે રાયકા ભલે હલકારો આંધળી રે મારે તે ટોડલે બેઠો ઓલો મોરલો મોરલો ક્યાંથી આવ્યો જી રે મારે તે ટોટલે બેઠો યા મોરલો ક્યાંથી આયો ધીરે આયો રે મોરલો શું શું લાયો રે પિંગલ ગઢથી આયો યા મોરલો તેની સુંદરી લાયો રે ભવો તે ભવની બાંધ્યોલા પિતળી મોરલો ક્યાંથી આવ્યો જી રે તેની ના માંડવે ઢકે યા મોરલો ક્યાંથી આયો ધીરે એ વાડીના ભમરા મારા ભમરા રે વાડી ભેળી સનૈયે ભેળી સનૈયા ફૂલને ભેળી સનૈયા ફૂલને તોડી સનૈ રે પહાડીના ભમરા મારા ભમરા રે વાડી ભેળી સનૈ રે મેરી શનૈયા ફૂલની તોડી શની રે પાડીના ભમરા અલા ભમરા રે વાડી ભેળી સનૈ રે મારા ભમરા રે વાડી વેરી સનૈયા અરે હવે બા અમારા પતિને પહોંચી લ્યો. હે મારો થાળ ભર્યો રે સંગ મોતી નો રે હે મારો થાળ ભર્યો રે સજ મોતી નો રે કેમ તો જવાય બધાવાને જઈશ મારે સોના શરીરનો સૂરજ ઉગી રે હલો મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ મંગલમ મંડલિકાક્ષ મંગલાય તનો હરે કન્યા ભદ્રાઓ સાવધાન. હાલ આ બાજુથી ગોરદાદા બોલ્યા કન્યા પધરાવો સાવધાન ત્યારે બેન સગુણા સોળે શણગાર સજી ગણેશ સ્થાપનની પાસે બેઠા હોય અને જ્યાં એમના કાને શબ્દ પડે કન્યા પધરાવો સાવધાન ત્યારે એ બેની દીકરી સોળે શણગાર સજી મંડપ તરફ આવવું હોય પણ એ ધીમા ધીમા ડગલા માંડી અને મંડપ તરફ આવતા હોય પણ એ કેવા રૂડા લાગતા હશે. હે યોધી નવરંગ ચુંદડી બેનીને હે એવો ઝાંઝરનો ઝણકાર સજી તો રાખ. એ પગમાં પાયલનો રણકાર એવા માંડવા માયાવો મલકતા મલકતા એ ઓજી નવરંગ ચૂંદડી પાયલ ઝાંઝર નો જણકાર, એ ઝાંઝર નો જણકાર, મંડવા માયાવો મલકતા મલકતા. એ મારા બેનીએ સાડી ઓઢી રે મોંઘા મોલની
સાસરાજી જોવો તો બેની પિતા ભૂલી જાવ, સાસુ જોવો તો બેની માતા ભૂલી જાવ. જાય વનની કોયલ રે તમારો સરવો છે ચાલ. તમારો સરવો છે ચાલ, તમારો પિંગેરો છે ચાલ. વનની કોયલ રે તમારો સરવો છે ચાલ. ચાંદવરની માતા રે તમારો સરવો છે ચાલ. તમારો સરવો છે ચાલ, તમારા કરજો રે સન્માન. વનની કોયલ રે તમારો સરવો ચાલ. હાલ તો આપણે આખ્યાન રમતા રમતા બેન સગુણાના લગ્ન સુધી પહોંચી ગયા. બેન સગુણા મંડપમાં પણ આવી ગયા, પણ જેના સાનિધ્યમાં બધા ભેગા થયા છીએ અને જેના નામનું આપણે આખ્યાન ભજવી રહ્યા છીએ એના નામની હજુ આપણે કઈ જય નથી બોલતા. સૌ પ્રથમ બેન સગુણાનું મંગળ વર્તાયા પહેલા આપણે એક સરસ મજાની રામદેવ બાપાની જય બોલીશું. પણ જે અહીંયા બેઠેલા ભાઈઓ તથા બહેનો, બાળકો, માતાઓ, વડીલો બધાય જે સાંભળતા હોય, જેના કાને અવાજ પડતો હોય એ બધા પોતપોતાના બંને હાથ ઊંચા કરજો અને જોરથી રામદેવ બાપાની જય બોલવાની છે. ફરતા ગામમાં ખબર પડે કે નાના પશ્ચિમમાં રામદેવ બાપાનું આખ્યાન રમી રહ્યા છે, હાલો જોવા જાવી. તો બધાય પોતપોતાના બંને હાથ ઊંચા કરી દેજો. અને આજે બેસતું વર્ષ છે, જે કોઈ બંને હાથ ઊંચા ના કરે અને જે જોરથી જય ના બોલે એને અહીંયા બેઠેલા એના પાડોશીના હમશે. એટલે પાડોશી ધર્મ અહીંયા પાળજો. ઘરે પાળો કે ના પાળો એ વાત અલગ છે, પણ અહીંયા પડખે આજુબાજુ બેઠા હોય તો પાડોશી ધર્મ પાળી અને બંને હાથ ઊંચા કરીને જોરથી જય બોલજો. તમે હોતે બોલો રામા પીરની જય, ઇન્દ્રા પીરની જય. કારણ કે પેલા મંગલ તરફ જવું છે. ભાઈઓ તથા બહેનો, માતા, વડીલો, કે પેલા મંગલ ની અંદર કેવી રીતે દાન દેવાના કોઈ બાકી નો રહેશે બાપા. હાલ હાલો. હા, માયરાની અંદર પેલું મંગળ વર્તાય પણ કેવી રીતે? હે પેલા રે પેલા મંગળિયા વર્તાના, પેલા રે મંગળ જેના દેવાના દેવાના, પેલા રે મંગળ એવા ભોળિયાના દાન દેવાના, દાન રે દેશે પાચામ દેવા ભૂલા ગામમાં, દાન રે દેશે ખામોશ. એવા રામા મંડળના બાળા, એ માય રામા પેલા મંગળ પૂર્ણ થાય, એવા પેલા મંગળ પૂર્ણ થાય. હાલ હાલ 1100 રૂપિયા રામ ભરોસે, 100 રૂપિયા ડાયાભાઈ કુભાઈ વલાણિયા, 1000 રૂપિયા ચંદુભાઈ ધનાભાઈ,
બોલે રામા પીરની જય. હાલો હાલો બેન સગુણાનું પહેલું મંગળ વર્તાઈ ગયું તમારા વાલા. જે કોઈ ભાઈને બેન સગુણાનો વીર બની અને જળતર હોમાય તે ફટાફટ આવી જાઓ એટલે આખ્યાનની દોર આગળ વધે. હાલો હાલો બાપા, જેને જવતો લોમાય એવું નથી કહેતા કે 100 200 500 જે તમારે ફૂલ નહીં તો ફૂલની પાકડી બાપા. હા આ લાભુડીની મોટી બેન છો ભાઈ. એટલે નાની શું. હાલો જે કરાશે ટેલ બાપા હાથ ગાણાની અને 12 બીજનો ધણી ત્રિલોકનો નાથ હંમેશની માટે રાખશે લીલા લહેર હો. આમાં બેનું ને એમ થતું હોય કે અમારી બાપુએ 1000 રૂપિયા લખાયા, અમારી બાપુએ 500 રૂપિયા લખાયા, અમારા છોકરે 100 રૂપિયા લખાયા, પણ બાપા હાથે તે સાથે હો. જે ધર્માદો કરશે એને જ લાવો મળશે. હાલો એ જવતલ જીલી લે બેની જવતલ જીલી લે. અરે જીલી લે બેની જવતલ જીલી લે. એ કિયા ભાઈ બના તારા વીર સગુણા બેન જવતલ જીલી લે. મહેશભાઈ બના તમારા વીર સગુણા બેને જવતલ જીલી લો. એ જવતલ જીલી લે બેની જવતલ જીલી લે. ગોરું રે મુખડું બેન શાને યુદાસ છે. ગોરું મુખલડું બેની શાને ઉદાસ છે. મહેશભાઈ બના તમારા વીર સગુણા બેને જવતલ જીલી લો. હાલ બાપા હાથ ગાણામાં કાંઈ એટલી બધી વાર ન હોય. અત્યારે ગમે ના સમૂહ લગ્ન થાય ને ઘરે હાથ ગાણું લખાઈ નાખે. આ તો 12 બીજના ધણી બેન નું હાથ ગાણું છે બાપા. આ બાજુથી બેન સગુણાના પહેલા મંગળમાં 100 રૂપિયા રામ ભરોસે આવશે એમને પણ ખૂબ અને આ તો જો વર્ષનું પહેલું દનૈયું છે, નવા વર્ષનું આજે પહેલું દનૈયું છે. તો નવા વર્ષમાં પુણ્યદાનના ચોપડામાં બધાય નામ લખાવી લેજો. આ ચોપડો કોરો ન રાખતા, કારણ કે હું 200-500 નું દાન કરીશ તો એ મારા ચોપડામાં લખાશે. પછી બેન એમ કે અમારી બાપાએ 100 રૂપિયા બોલાવી દીધા એટલે અમારે આવી ગયું. એ તો એમને આવી ગયું, એમના ચોપડામાં એમના ખાતામાં લખાવાનું છે. તમારા ચોપડાનું પાનું કોરું રહી છે તો આજ નવું વર્ષ શરૂ થયું છે અને આજે નવા વર્ષનું પહેલું દનિયું પહેલી રાત છે અને રામદેવપીર બાપાનું આખ્યાન રમી રહ્યા છે. તો દાન કરવામાં કોઈ બાકી ન રહેતા. કોઈ તમારા કુળદેવીને યાદ કરવા હોય, કોઈ તમારા સુરાપુરાને યાદ કરવા હોય, કોઈ તમારા ઈષ્ટદેવને યાદ કરવા હોય અને કોઈને રામદેવપીર બાપાને નેજો ચડાવવો હોય તો અહીંયા સુધી આવો. 100 રૂપિયા આપો, તમારા ગામનું નામ આપો, તમારું નામ આપો, તમારા નામથી નેજો પણ ગાવામાં આવશે. પણ બેન સગુણાના 4 મંગળમાંથી એક મંગળ ખાલી ન જાય મારા વાલા, કારણ કે તમારા ગામની શોભા ગણા છે, તમારા વિસ્તારની શોભા ગણા છે. અને આ મંડળમાં જે કંઈ ધર્માદામાં જે કંઈ પૈસો આવે એ ક્યાં વપરાય છે અને ક્યાં નથી વપરાતો એ તમે આખું ગામ જાણો છો અને રોડના કાંઠે છે બધું જોવો છો કે શામાં પૈસો વપરાય છે મારા વાલા. તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી બેન સગુણાના લગ્નમાં દાન કરતા રહેજો અને એવું લાગે તો થોડા થોડા છૂટા ઉડાડજો એટલે અમારા લાભુડી બેનને થોડીક મજા આવે એમ થાય. નાના કારણ કે વાદળ થાય, વીજળી થાય, હળવળાટ થાય અને બાપા વરસાદ નો વરહન તો મોટો ની આંખો મૂકવી. અને વણ તો એવું થયું છે નથી જોતો તોય પરાણે આવીને ખેતર ભરી દીધા છે બાપા. એમ 12 મહિનાની કમાણી તમે ભેગી કરી હોય એમાંથી થોડું મહેનતાણું આમાં દેતા રહ્યો ને કાઢતા રહ્યો તો તમારા ખજાનામાં કોઈ બાપા ખોટ ન આવી જાય હો. કારણ કે ખજૂરાનો પગ ભાંગે તો ભૂખ્યો ન રે, ગમે એમ કરીને ઈ પેટ ભરે. પણ એમાં અને હાદામાં ફેર પડે. તમારા મનથી તમે દાન કરો ઈ બાપા પગ્યું કહેવાય. હાલો એકાદું ગીત ગાય ને આવવાનું આવી જાય. હે ભરા ભંડારે અન્નનો દાણો નો મળે, ભરા પનહારી એ પાવલું પાણી નો મળે. મારી મોંગલ રૂટ તોઈ ગોજા ના જડે, ગોજા ના જડે.
મોજે દી આવતો આ મોજે દી આવતો લવલસ કર લઈ માડી હમો હાલિયો કડીના કાંગરા કડાકા કરે કડીના કાંગરા કડાકા કરે મારી મોંગલ રૂટ તોઈ ગોતાના જડે ગોતાના જડે અરે હા મોંગલ મોંગલ મારી માવડી હા મોંગલ મોંગલ મારી માવડી એ તમે ઝૂલો તો એ તમે હિંસો તો એ તમે ઝૂલો તો તમને ઝૂલાવું મોરી માં હૈયા માં બાજો ઈસકો તમે ઝૂલો તો એ તમે હિંસો તો એ તમે ઝૂલો તો તમને ઝૂલાવું મોરી માં હૈયા માં બાજો ઈસકો હૈયામાં બાંધો હિંચકો હૈયા ના હિસકે ના અકમલ ગાલે સા હૈયા ના હિસકે ના અકમલ ગાલે સા ધન કે દોલત ના કાયન પિયો સા હૈયા ના હિસકે ના અકમલ ગાલે સા માણેક કે મોતી નથી ઇંદડા ના દોડા યમારા હૈયાના યમારા હૈયાના યમારા હૈયાના બાવે ઝૂલાવું મોરી માં હૈયામાં બાંધો ઈસકો તમારી માણીનો રત્નો રણકાર આવો રણકાર બીજે ક્યાંય નથી આંબળ્યો આવો રણકાર બીજે ક્યાંય નથી આંબળ્યો મા ઓ મા મા ઓ મા એ ધીમો ધીમો ચાલતો ને મીઠો મીઠો લાગતો તો એ ધીમો ધીમો ચાલતો ને મીઠો મીઠો લાગતો તો એ રૂમઝુમતી જાંગરીનો કેરો ગમકાર આવો ગમકાર બીજે કે નથી આડો ભલે રાજુભાઈ મોજ ભલે એ આમોદ ડાઢાળી ખમકાળી દરી દયાળી હજુ તુજને આય ભેળિયા રે વાળી ઓ ડાઢાળી ખમકાળી દરી દયાળી હજુ તુજને આય ભેળિયા રે વાળી
મોગલ સે મસરાળી રે હો માં મેં તો ભગુડામાં રમતા પાળી રે હો માં અમારી મોગલ છે મચરાણી એ મોર! અમે તો યોખાધર અમે તો ભગુડમાં અમે તો યોખાધર રમતા જોયા રે ઓ માં એ માએ કાળો ભેળિયો યોજો રે હો માં ઈ તો યોડીને રમવા નિસરા રે હો માં આયને યોડો છે કાળો પેલિયો રે હો માં એ તો યોડીને આવ્યા રમવા રે હો માં એ મારી મોગલ સે મસરાળી રે હો માં મેં તો ભગુડામાં રમતા પાળી રે હો હે માં મોગલ આવે નવરાત રમવા કેવા કેવા બેસે માં કેવા કેવા બેસે હે હાથે બના ગડા રૂમે લટુ મોગલી લાંબી માં લટુ મોગલી લાંબી રે મોગલ આવે નવરાત રમવા કેવા કેવા બેસે માં કેવા કેવા બેસે રે મોગલ આવે નવરાત રમવા કેવા કેવા બેસે માં કેવા કેવા બેસે પણ તું સવને દેખે માતાજી પણ તું સવને દેખે માતાજી તુજને કોઈ ન દેખે મોગલ આવે નવરાત્ર મવા કેવા કેવા વેસે માં કેવા કેવા વેસે કવિરાજ કહે ભગુડાની કવિરાજ કહે ભગુડાની મોગલ લેશે નહીં પણ દેશે મોગલ આવે નવરાત્ર મવા કેવા કેવા વેશે માં કેવા કેવા વેશે એને હાથે હેમના ઘણા જણો કે હો માં એને હાથે હેમના ઘણા જણો કે લટુ મોકલી લાંબી માં લટુ મોકળી લાંબી માં લટુ મોકળી લાંબી હાલ 1100 રૂપિયા રામ ભરોસે આવે છે 500 રૂપિયા ફતેપુર રામા મંડળ તરફથી 200 રૂપિયા પ્રદીપ કુમાર વાઘેલા 200 રૂપિયા રામ ભરોસે 111 રૂપિયા રામ ભરોસે 200 રૂપિયા મેહુલભાઈ ડોડિયા 100 રૂપિયા યુગ રાભુભાઈ ડોડિયા 100 રૂપિયા રામ ભરોસે 100 રૂપિયા પ્રવીણભાઈ થોબણભાઈ 100 રૂપિયા લાલજીભાઈ ભૂપતભાઈ વલાણિયા 100 રૂપિયા જીવણભાઈ સગરામભાઈ 100 રૂપિયા 201 201 રૂપિયા રામપરા નાનું મંડળ 111 રામ ભરોસે 500 રૂપિયા ગવજીભાઈ પરમાર સુરત થી લાઈવ જોવે છે 100 રૂપિયા કરશનભાઈ ભૈજીભાઈ સોલંકી બોલીએ રામા પીરની જય માયરાની અંદર બીજું મંગળ વર્તાય તો બીજા મંગળના ધવતલિયા જે કોઈ હાલો બાપા જે ભાઈને જવતલ હોમવાના હોય ઈ બાપા જવતલ હોમી જાવ કારણ કે એની બેન નાનપણમાં હારે વહી ગઈ હોય એ તોય ટાણે તાજું થાય અને નો બેન હોય એને પણ જવતલ હોમાય કારણ કે જવતલ તો કોઈ કે ભાગ્યશાળીને જ હોમમાં મળે હો બાપા નકર તારે દીકરીઓની દાન છે બાપા ખબર છે ને આ તો જવતલ એટલે મહાદાન કહેવાય બાપા આપણા મંડળમાં હાલો જેમ અમારે આ બેને કીધું એમ જવતલી આવી જાઓ અને હાલો બીજા ના હોય તો એવા એવું નહીં કે 500 તમને હો દે જેને આવું ને આવે બાપા હાલો હા, એ સાચી ધર્મની વાત ગાડીને ધક્કો મારો બરોબર ને હા
કારણ કે એક બેન હોય ને 5 ભાઈ હોય તો કઈ એક થોડા સૌ તો બધાય હોમે બાપા આ તો રામદેવની બેન કહેવાય બાપા હાલો ઉતાવળ રાખો હાલો ઉભા થાવ મોટા ને એવાય બાપા મોટા ને બેન બહુ સાંભળે કે માથામાં ભલે ટકા થઈ ગયા રૂપિયા જો તો ટકામાં વાળ હારા આવે પણ જો ધર્મનો કરો તો અમારા જતીનભાઈ બેન સગુણાના જવત રૂમમાં 100 રૂપિયા લઈને આવ્યા છે. હજુ કોઈ ભાઈ ને આવવું તો હારો હાર આવી જાવ એટલે હારો હાર હોમ જાય તમે ગાવાનું ચાલુ કરી દો. કે માડીના શાંડલિયો યુજો હરણ્યો આથમી રે કે વીરા ક્યાં લાગી જોવું તમારી વાટ રે જાઉં તલની વેળા હવે થશે રે એ જમતલ જલીલ ને મારી બેન જમતલ જલીલ ને મારી બેન કરમના સંજોગે ભાઈ બેન જુદા રે પડ્યા એ જવતલ જલીલ ને મારી બેન જવતલ જલીલ ને મારી બેન કરમને સંજોગે ભાઈ બેન જુદા રે પડ્યા. જતન ભાઈ બન્યા તમારા વીર જતન ભાઈ બન્યા તમારા વીર જમતલ હો મને બેન ના હૈયા રે હર એ સાહિલભાઈ બના તમારા વીર સાહિલભાઈ બના તમારા વીર ખરા મને સંજોગે ભાઈ બેન જુદા રે પડ્યા. માયરાની અંદર બીજા મંગળ વર્તાય પણ કેવી રીતે હે બીજા બીજા મંગળિયા વર્તાય જીરે એ બીજા રે બીજા મંગળિયા વર્તાય જીરે હે બીજા મંગળ સેના દાન દેવાય માય રામા બીજા મંગળ વરદાય રે હે બીજે મંગળ કાયું ના દાન દેવાય રે એ દાન દે પચમ દેવાનું લાગામ માય રામા બીજા મંગળ વરદાય રે એ આલો સખી સમજો મને દુબાર આવી રે એ આલો સખી સાંભળ્યો બરંદુ બાજાય માય રામા બીજા મંગળ વરદાય રે હલો હા હવે મારે ફતેપુર રામા મંડળના ભગત શ્રી કાળુ ભગત પછી ગુંદાથી જે સાહિલ ભગત આવ્યા છે એ અહીં અંદર સ્ટેજ ઉપર આવે તો અમારું મંડળ સાહિલ ઉઠાડી અને એમનું સન્માન કરશે અને જે ગલસાણાવાળા ભગત છે એ પણ આવે તો આ ત્રણેય ભગતને અમારા મંડળ તરફથી ખાસ નમ્ર વિનંતી ક્યાંય સ્ટેજની અંદર આવો તો અમારા મંડળ તરફથી આપનું ભાવભર્યું સ્વાગત અમારું પચ્છમનું રામા મંડળ કરશે.
રામા પીરની જય, હિંદવા પીરની જય. કાળુ ભગત નું સ્વાગત અમારા મંડળના ભગત કરશે. બોલ રામા પીરની જય. અને આ ભગતનું સ્વાગત ગલસણાવાળા ભગતનું સ્વાગત અમારે કલ્પેશભાઈ ડોડિયા કરશે. બોલ રામા પીરની જય. રામા રણુજાના ધણી અને પોકરણ ગાઢના પીર. હા, એ ભગત અમે સાલું ડાડી અને આપણે કાળુ ભગત નું સન્માન કર્યું છે. બોલો રામા પીરની જય. હાલ બાપા હાથ ગાનામાં ઉતાર રાખો. બે મંગળ વર્તાઈ ગયા, કોઈ બાકી નો રહેશે. અમુક ને એમ થાય કે પેલા મંગળમાં મેં જાઉં તલો અમારા છોકરા પાસે મેં હાથ ગાનું લખાયું, પણ બાપા અજમલ રાજાએ ચારેય મંગળિયામાં દાન આપ્યા. બાપા થોડાક માંથી થોડું જે તમારી શક્તિ પ્રમાણે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપો બાપા હો. હાલ આ બાજુથી માં મેલડીને યાદ કરવાના છે તો બબે કડીમાં માં મેલડીને, માં સોનલને, માં મોંગલને યાદ કરશું. પણ જે માં મેલડીને માનતા હોય ઈ માં મેલડીના ગીતને વધાવી દીજો મારા વાલા, ખાલી નો જાય એટલું ધ્યાન રાખજો. બીજું તો હું તમને કહેવાનું. પણ અહીંયા તો બાબળિયા કુળની કુળદેવી અને એના મેલડી હોજો ના. પણ જેના કુળમાં માં મેલડી પૂંજાય છે. અરે રે એના પાલમાં બેડો થાય પાર. એ પણ મેલડી મારો ધીંગો ધણી હોનવાળી મેલડી માને બાપ. એ પણ હાજા તાજા હવ સુખી રાખજે માં. હરે રે આ તો બધો માં મેલડી નો પ્રતાપ. હાલ તો છૂટા અહીંથી લજજો, માં મેલડી નું ગીત ખાલી ન જાય. એ હીરિયો રૂવે રે ભેળી લાસુડી રૂવે રે. એ હીરિયો રૂવે રે ભેળી લાસુડી રૂવે રે. મેલડી વિનાનો મારો હીરિયો રૂવે રે. હીરિયો રૂવે ને બેળી લાસુડી રૂવે રે. હીરિયો રૂવે ને બેળી લાસુડી રૂવે રે. મેલડી વિનાનો ઓલો હીરિયો રૂવે. હળદી હાલે રે મેલડી હળદી
પણ જેની આપણે જાન જોડીને આવે છે, જેના લગ્ન છે, એને પણ બે કડીમાં લાડ લડાવશું. પણ કેવી રીતે? એ હજારો હથિડા વીરા તારી જાન મારે, એ હજારો હથિડા વીરા તારી જાન મારે. હાલો એ માતાને રે પિતાના ઉલિયાની જાન મારે, એ ભાઈ માને હો, એ ભાઈ માન હૈયે હરખન માય રે, પિંગલગઢ નગરીના કુંવર આયા પરણવા રે. હાલો 100 રૂપિયા ભરતભાઈ કર્ણાભાઈ પરમાર, એક 800 રૂપિયા રામ ભરોસે, 1550 રૂપિયા હિતેશભાઈ ગોપાલભાઈ તરફથી, 700 રૂપિયા રામ ભરોસે, 200 રૂપિયા ભરતભાઈ મગનભાઈ તરફથી, એક 500 રૂપિયા પીપળી ખોડિયાર માતાજી તરફથી ભેટ, 500 રૂપિયા ગુંદા રામા મંડળ તરફથી, 1001 રૂપિયો, 1001 રૂપિયો બલોલિયા વિપુલભાઈ બચુભાઈ તરફથી, બાપા આમાં થોડો નામ બધાને આપજો એટલે એકબીજાને વાત થવો પડે હો. બાજવાનો વાત ન કરતા. આવી ધર્મની ગાડીને ધક્કો મારવાનો હોય ને એમાં વાત કે ઓલા ભાઈએ 100 લખાય તો હાલો મારે 200 લખાવા છે એમ થવું પડે બાપા. એ માડા માડામાં સગુણા બેનના બીજા મંગલ વરદાના રે. સોના દાન
હે હું તો વાડે વાડે ફૂલડા વીણું તોલે મારો મોતી હે હું તો વાડે વાડે ફૂલડા હે મારા સસરા જીયારે આવે ધોલેરા મારો હે મારે વરવે ફૂલડા વીણું ધોલેરા મારો મોતી નગર બજાર છે નગર બજાર છે નગર બજાર જેની જરૂર રાજ નગર બજાર યા નાક કેરી ના તાળે લય લય મીઠડો ને નાકે અરવી થઈને ફરું સરોવર જાવન્યા ઢોલે રમું હે નાક કેરી નો તડી લઈ ગયા બીટલો નાક કેરી નો તડી લઈ ગયા બીટલો નાકે મોજાવતી થઈ રે મને સરોવર રાવતા ઢોલે રમે યા ભલા પાણે જડા સરોવર જાવયા ઢોલે રમું એવા ભલા
વેલા કટકા જય હો. અને આજે નિડમી નોખા પડી જાય એ પણ हिले આજ મારી દીકરી આજ સાજણ જાકા જાગતા રહ્યા ઓરે ઓ પારે વડા તું કાલે ઉડી જાજ રે મારી હાટું રહી જાને આજ નિરા ઓરે ઓરે પારે વડા તો કાલે ઓરી રાજ રે મારી હાથો રહી યાદ નિરા બોલિયા બલીને પીપળી બેન જોશે તારી વાટ રે આવા ભેગા મળી કરશું આપે ફરિયા ખમ્મા ગાણી તને ખમ્મા ગાણી મારી લાડકડી મારી વિઠુડી તને ખમ્મા ગાણી એ કમા ગારે બોલે કમા ગારે રાજા કડી રે પરે કમા ખમ્મા ગાણી તને ખમ્મા ગાણી મારી લાડકડી મારી વિઠુડી ને ખમ્મા ગાણી હે માતા તમને સગોણા બા કેવા વાલા રે માતા તમને સગુણાવા કેવા વાલા રે. એવા વાલા રે વાથૈયા કે રાધે હારા વાલાય મને અહીંયા કેરા રે આલા રે. એ દેવાલા શ્યામરા ચાય સારી કે રામ મેગા એ વિલાલાની તમાકી રે એવા વરસ્યા વરસે અષાઢી કેરા મેં આવી જલાડી સમકે એ અનતે મારે મારી લાયો લાવ કલા કોણ મોહમસે એનાથી એને મારી જાયો આવો વીર જવતલિયા કોણ એના ઓમ છે ગોગરિયાના દાના બાદોત બેહોને વારદાદિયા રે આગુ કરિયાળા બાજોટ બેહોને વરરાજી યારે એ બેહો રાજાને બેહો રાજીયા રે આવે ઓ કાઈ પીગળ ગઢના પુત્ર બેહોને વરરાજી યારે હે બેહોને વારદાદિયા રે બેહોને વરરાજી યારે હાલ હાલો એક 200 રૂપિયા ઘનશ્યામભાઈ જયસિંહભાઈ તરફથી 250 રૂપિયા રામ ભરોસે 100 રૂપિયા યશ નિકુલભાઈ ડોડિયા 100 રૂપિયા રામ ભરોસે બોલે રામા પીરની જય
અને ત્રીજા મંગળના જવતલની વેળા થઈ ગઈ છે તો જે ભાઈઓને જવતલ હોમમાં હોય એ ઉતાવળ રાખો કારણ કે લગ્ન ફેરો શરૂ થાય. હાલો બાપા હાલો ઉતાવળ રાખો. ત્રીજા મંગળના જવતર જેને હોમવા હોય થોડી ઉતાવળ રાખજો એટલે આપણું આખ્યાન આગળ હાલે કારણ કે હજુ તો ઘણું બધું જોવાનું બાકી છે. તમને ખબર છે કે આ સગુના લગ્ન પતી જાય પછી આપણે મોજ જ કરવાની હોય આખી રાત અને પછી શરૂઆત થાય આપણે એટલે આમાં જેટલી ઉતાવળ રાખશો એટલી મજા આવશે. તો વહેલી તકે જેને જવતર હોમવા એ આવી જાઓ અને બેન સગુનાના જવતર હોમો. આ બાજુથી હાલો ને એકાદ જણું જવતો લોમમાં કઈ સગુણા બેન કે આપણી દીકરી આપણી પાસે માંગતા નથી કે આટલો મને કરિયાવર આપો કે આટલી મને હાડ જેવું કે ગાડલા ગોદડા આપો. તમે જે તમે દેશો એ બાપા સગુણા બેન ને ઘણું મંગળ છે. 5 પછી જે ભગવાન અપાવી બાપા. હાલો ઉભા થાય એટલામાં જ તમે એકાદ જણું હાલો. આપણે ના કેવું નથી હટાપટા વાળા ઉભા તમે થઈ જાઓ ઓ કિશન વાળા. હાલો હાલો ઉતાવળ રાખો કે મેં એક જણો આવી જાવ જતો લોમાં બાપા. સગુણા બેન પિતાના ખોળે બેસી હળવેથી બોલ્યા. માયરાની અંદર ત્રીજા મંગળ વર્તાય પણ કેવી રીતે? હલો માયરાની અંદર ત્રીજા મંગળ વર્તાય પણ કેવી રીતે? એ ત્રીજા મંગળ જ્યારે વર્તાય રે એ ત્રીજા મંગળિયા વર્તાય રે એ ત્રીજા મંગળ
હાલ બાપા ત્રણ મંગળિયા થયા આ તમારા ગામની શોભા છે હો બાપા થોડો થોડો ધર્મની ગાડીને ધક્કો મારવા કારણ કે તમને ભગવાને તમારી કુળદેવી આપ્યું હોય તો અમારે વારંવાર કે ન કરવું પડે હો બાપા હાલો 100 રૂપિયા ચંદુભાઈ નાનુભાઈ ડોડિયા તરફથી 100 રૂપિયા રામ ભરોસે એક સાડી રામ ભરોસે 500 રૂપિયા આણંદપુર રામા મંડળ તરફથી 100 રૂપિયા રામ ભરોસે બોલે રામા પીરની જય હાલ બાપા બહેનોને ભાઈઓને કોઈને દેવ હોય દઈ દે ઉતાવળ રાખો ધર્મની ગાડીને ધક્કો મારો હે સડોથી ગણેશના માથા મસણે એવા પાળિયા થઈને પૂંજાણા રે ભોળા દવાળા ભાલમાં જઈને પૂંજાણા હે સુરાપુરા ભાલમાં જઈને પૂંજાણા સુરાપુરા ભાલમાં જઈને પૂંજાણા દસ વિધ માથા એને કાપ્યા હે સુરેપુરે દસ વિધ માથા એને કાપ્યા લાજુ બસાવવા શરણ નિધિ કરીને લાજુ બસાવવા તેમાં તમ સિંદૂરે રંગાણા હે ભોળા દવાળા પાલમાં જઈને પૂજાણા હે ચુરાપુરા પાલમાં જઈને પૂજાણા હાલો હા મારા ને ચોથા મંગળ વર્તાય પણ કેવી રીતે હાલો હા મારા ની અંદર ચોથા મંગળ વર્તાય પણ કેવી રીતે માયરામાં તો તા મંગળિયા વરતાના સોવાગણે રે એ તો તે મંગસેના તે દાન દેવાય સોવાગણે એ તો તે મંગળ કન્યાના દાન દેવાના સોભાગણે રે એ દાન દેશે પિંગલ ગઢના રાજકુમાર એવી સોભાગણે રે હીરાવે નિતે તો તામા કરિયા વરદાના સોપાગણે રે યારો સખી સા
હાલો 200 રૂપિયા પિયુષ શંકરભાઈ બાવળવા તરફથી 100 રૂપિયા રામ ભરોસે બોલ રામા પીરની જય. બેનબા હવે જાન વિદાયની વેળા થઈ ગઈ છે તો આપણે ડીજી બેન્ડ વાજા લાવશું અને પૈસા તો ચૂકવવાના જ છે તો આપણે થોડો તાલ મેળવી લો ને આપણે એકાદું ગાઈ નાખો. હાલો તો મારા વાલા બેન સગુણાના 4 મંગળ પૂરા થયા. બેન સગુણાને સાસરે જવાનો સમય થયો. બેન સગુણાની વિદાય તરફ જવું છે. જોકે બેન સગુણાને રાજા અજમલે કરિયાવર દેવામાં કોઈ ખામી તો નથી રાખી, પણ છતાં એક દીકરી સાસરે જતી હોય ત્યારે પોતાના બાપને એમ થતું હોય કે મારી દીકરીને હજુ કોઈ વસ્તુની ખામી તો ન રહેતી હોય. જ્યારે બેન સગુણા સાસરે જતી હોય ત્યારે પોતાનો બાપ દીકરીને શું કહેતો હોય, એ ઝીણા ઝીણા મોતીડાનો કળાએ મોરલિયાળો શોભે રૂડો લાડકડીનો માંડવો. ઝીણા ઝીણા મોતીડાનો કળાયો મોરલિયાળો શોભે મારી સગુણા બેનનો માંડવો. એ માંડવડામાં બેઠા બેની બાની આંખલડી બિદાણી જો પૂછે દાદા પૂછે બેટા તમને શેના દુઃખ રે. મામા કરતી પેલું બોલતી પાલેવ ચાલી કોળો કૂંદતી ઈ વેળાને કેમ કરી જોને ભૂલીએ. એ માંગો મારી લાડકડી માંગો મારી દીકરી. એ માંગો મારી લાડકડી તમને શું શું જોવી રે. ડાયા દીકરી રે માગો તો હવે માગો ને શું માગો રે મારી વીરમાં તમે આસુડા નવો પાડજો મારા મારા ગયા પછી તમે આસુડા નવો પાડજો મારા. તો હલ એ વિવાહ ઢોલેલા ધડક્યા લાલી હાલો ના પડા હે ને સરે. એ ઘડી કયું પા રોતો માગો તમારા આ દાદા પાસે શીખ રે. હવે કેવી એ શીખો લાલી હવે કે બા એ બોલે. એ પરિણાય એટલે પ્યારા લાડી હાલો આપણા દેશ. હરે ભરા સગુણા તના માર પિતાની રજા લઈ અને સુખેથી સાસરે સદાવનારા લવા. વિવાહ આ બાજુ આવો. લાડ કોડે રંગે સગે લગ્ન તો કર્યા પણ મુદ્દાની વાત ભૂલાઈ ગઈ. વિવાહ શું કહેવાનું બોલો ને? કારણ કે તમે તમારી દીકરીને વસ્તુ કરિયાવર દેવામાં કોઈ ખામી રાખી નથી અને કરિયાવર તો આજે શેને વેવાણી કાલે નથી. ભાગમાં હોય તો રે અને તર ફૂટી તૂટી જાય. એટલે તમને જોતા એવું લાગે છે કે તમારી દીકરીને એવા સંસ્કાર આપો કે સાસુ વહુને થોડો જાજો ઝઘડો થાય તો કોઈની વાત ન કરે એવા આશીર્વાદ આપો. એટલે તમારી દીકરીને હું મારી પોતાની ગણીને રાખી અને જો સાસુ દીકરીને વહુ તરીકે રાખે તો ઝઘડો થાય, પણ દીકરી સમાન રાખે તો
તો ક્યારેય ઝઘડો ન થાય, પણ જો હાહુઓને હારું ભળતું હોય ને વેવાણ તો જિંદગીમાં ક્યાંય ઝઘડો ન થાય. પણ જો હાહુઓને ન ભળે ને તો બે માણાને કોણ બજાડે? સાસુ બજાડે. કે તારી હવે રોટલા ઘડ્યા જો એક બાજુ ફાટી ગયા, આ દાંતે સવાતા નથી, કારણ કે હાહુઓને વાંધો હાલે. અને જો માં દીકરી ઘોડે હાલે જો એના ધણીએ કઈ કીધું હોય ને સાનો માનો રેજે કઈ બોલતો નહીં, જેવો ઈ ગળી લે. એટલે હારા આશીર્વાદ દેજો દીકરીને. હાલો ચલ કેવાના જય શ્રી કૃષ્ણ. ભલે વેવાણ. એવાન બોલું સાલું માફ કરજો. ભલે વેવાણ. આ નહીતર થાજી કરી લેજો ભલા મારશો. અરે હા દીકરી સગુણા, અત્યારે હાલ પોતાના મેકીને પારકાને પોતાના કરવા જઈ રહ્યો છું મારા બાળ. આ જે કઈ તને દુઃખ હોય એ તું મને કહે મારા બાળ. આજ દીકરે કહો ને માતા તમે આંબરો ને. અને કરો માર દિલડાની વાત માડી મારા. દીકરી કહો ને માતા તમે આંબળો ને. મામા કે મોહાર મારું કોઈ નથી રે. અને નથી માર માડીનો જાયો માડી મારા. મામા કે મોર મારું કોઈ નથી રે. આવા મારા રે કર્મે રે પંડિત બોલા પાડિયા રે. અને જય ચડા પિંગલ ગાઢમાં જાય માડી મારા. મારા રે કર્મે રે પંડિત બોલા પાડિયા રે. એવા વેરી રે હતા ને વેવાય તમે કર્યા રે. અને દુઃખ મને દેશે પરમ પાર માડી મારા.
આ રુદન તું શા માટે કરે છે મારા બાળ? આજ મેં તને આપવામાં કઈ ખામી નથી રાખી મારા બાળ. આજ હું જાણું છું કે તને કઈ વાતનું દુઃખ છે મારા બાળ. પણ વિધાતાના લેખ આગળ દીકરી સગુણા હું લાચાર છું. આજ પોતાના મેકીને પારકાને પોતાના કરવા જઈ રહ્યા છો મારા બાળ. જેમ દૂધમાં સાકર ભળે તેમ ભળી જજો મારા બાળ. અને આજે હું તને જે શિખામણ આપું છું એ તારા સુંદરીના છેડે બાંધી લે મારા બાળ. હે એવા બેટા રે સગુણા તું તો શિવજીનો બાળ. આવું વિલાપ છોડીને સાસરે જાવો મારા બાળ. આવા તુજા પિતા જાશે બેટા જંગલમાં. એવા શિવજીના ચરણે તપ કરવા. આવી ચાલો રે વિનાની તલકે માછલડી. આવા વીરા રે વિનાની રૂવે એક બેનલડી. આવા સ્તુતિ કરો ને દીકરા જોડીને વ્યા. આવા સરવે સારા વાના કરે દીનોના. આવા પોખરણ ગઢમાં ચાંદલિયો ઉગ્યો મારા બાળ. તમે પિંગલ ગઢમાં અંજવાળા કરજો મારી દીકરી. તમે સસરાને જોઈ ઘૂંઘટા તાણો મારા બાળ. આવી સાસુમાની સેવાયું તમે કરજો મારી દીકરી. આવા નણંદબાને બેની કઈ બોલાવો મારા બાળ. તમે નદીરાને વીરો કઈ બોલાવો મારી લાડકી. આવા પિયરિયા મેલીને સાસરે જાવો મારા બાળ. તમે પિંગળ ગઢમાં અંજવાળા કરો મારી દીકરી. આજ દીકરી કહો ને પિતા તમે આંભળો ને. હા મારા બાળ.
હા મારા બાળ. અરે હા મારા દીકરા, સુખેથી સાસરે સીધા હો મારા બાળ. અરે હા સતી, મેં આપના કહેવા મુજબ સગુણાના વિવાહ કરાવી આપ્યા. હવે મારે ભોળાનાથના તપમાં જવું છે, તો જલ્દી મને રજા આપો સતી. અરે હા સ્વામીનાથ, હવે તમે સુખથી જઈ શકો છો. એવા માતાના મુંગટ સતી તમને સોંપો. એ સોંપ મારા હૈયા કેરા. એવા માતાના મુંગટ સતી તમને સોંપો. એવા માતાના મુંગટરાએ અમને સોંપ્યા. એ સોંપ્યા કેરા. માતાના મુંગટરાએ અમને સોંપ્યા. એવી સિરોહી તલવાર પર ધન તમને સોંપો. સમુરડા પોકરણ ગઢનારા. સિરોહી તલવાર પર ધન તમને સોંપો.